આ સંસારમાં સુખ અને દુઃખની વ્યાખ્યા પૂછી ભગવાન હનુમાનજી મહારાજને રામચરિતમાં. તો રામચરિતમાં હનુમાનજીને પૂછ્યું કે હનુમાન, આ સંસારમાં સુખ અને દુઃખ શું? કોને સુખ કહેવાય, કોને દુઃખ કહેવાય? બતાવ તો ખરા. કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ. આ સંસારમાં સુખ અને દુઃખ શું કહેવાય? ત્યારે હનુમાનજી એટલું જ કીધું, જબ તવ સુમીરન ભજન ન હોઈ. ભગવાન, આ સંસારમાં આ જીભ જેટલી વખત ભગવાનનું નામ લે એટલો સમય સુખ છે, અને આ જીભ જેટલી બીજી વાતો કરી બધું દુઃખ છે. જબ તવ સુમિરન ભજન ન હોય, ભગવાનનું નામ ન લેવાય તો સુખ નથી, એ દુઃખ છે બધું. પછી તો કુંતાજીની સ્તુતિ હતી. દ્રૌપદીએ ભગવાનને કહ્યું, ભગવાન રોકાઈ જાવ ને, મિત્રતાના નાતે. પાંડવોએ કહ્યું, ભગવાન રોકાઈ જાવ ને. પરમાત્મા રોકાયા. પાંડવો, દ્રૌપદી, કુંતા, ઉત્તરા, કોઈ માટે નહીં, દાદા ભીષ્મ માટે ભગવાન રોકાયા છે. દાદા ભીષ્મને જ્યારે ભગવાન મળ્યા અને ભગવાને કીધું, દાદા તમારી ભક્તિથી બહુ રાજી થયો છું, વરદાન માગી લો, શું જોઈએ છે? ત્યારે દાદા ભીષ્મએ ભગવાન પાસે એટલું માગ્યું, ભગવાન ખરેખર આપશો? અરે આપી દઉં, માગી લો ને. તો કહે છે, ભગવાન રોકાઈ જાઓ. દાદાએ કહ્યું, ભગવાન રોકાઈ જાઓ. ભગવાન કે પણ ક્યાં સુધી રોકાવ? ત્યારે ભીષ્મ બોલ્યા, સદેવ દેવો ભગવાન પ્રતિક્ષતામ કલેવરમ યાવદિદમ હીનોમ્યહમ પ્રસન્નહાસા ઋણલોચનો લસન મુખાંબુજો ધ્યાન પથ ચતુર્ભુજ. ભગવાન, જ્યાં સુધી મારું મૃત્યુ ન આવે ત્યાં સુધી રોકાઈ જાઓ. મારા મરણના સમય મારી સામે ઉભા રહીને મારે 4 હાથવાળાના દર્શન કરાવીને પછી તમે મને લઈ જાજો. રોકાઈ જાઓ. સદેવ દેવો ભગવાન પ્રતિક્ષતામ, તમે રોકાઈ જાઓ. દાદા ભીષ્મએ સંસ્કૃતમાં ભગવાનને કહ્યું, સદેવ દેવો ભગવાન પ્રતિક્ષતામ. પણ આપણને કોઈ પૂછે કે ભગવાન પાસે, આપણને ભગવાન પૂછે તમારે શું ઈચ્છા છે, શું જોઈએ છે, તો આપણે એટલું જ કહેવાય, મારો અંત સમય જ્યારે આવે પ્રભુ, તમે રહેજો આ નૈનોની સામે પ્રભુ. મારો અંત ગાઈએ. મારો અંત સમય જ્યારે આવે પ્રભુ, તમે રહેજો આ નૈનોની સામે પ્રભુ. મારો અંત સમય જ્યારે આવે પ્રભુ, તમે રહેજો આ નૈનોની સામે પ્રભુ. મને સ્વર્ગ મળે કે ના મળે, મારે દર્શન તમારા કરવા છે. મને સ્વર્ગ મળે, મારે દર્શન તમારા કરવા છે. મને સ્વર્ગ મળે કે ન મળે એની કોઈ ઈચ્છાઓ નથી ભગવાન. મારી તો એક જ અપેક્ષા છે કે મને બસ તમારા દર્શન થાય અંત સમયે. તો દાદા ભીષ્મ માટે ભગવાન રોકાયા. ઉત્તરાયણનો પવિત્ર કાળ શરૂ થયો હતો, અને એ ઉત્તરાયણના પવિત્ર કાળમાં જ્યારે ભગવાન દાદા ભીષ્મ પાસે ગયા અને દાદાને કહ્યું, દાદા હવે તમે તમારા કાળને બોલાવી લો. દાદાએ ભગવાનને કહ્યું, ભગવાન તમારી વાત સાચી છે, મૃત્યુને બોલાવી લઉં, પણ મૃત્યુને બોલાવું તો ત્યારે ને કે જ્યારે મારી દીકરીના લગ્ન કરી દઉં. પહેલા મારી
દીકરીના હું લગ્ન કરી દઉં. બધા જ લોકો વિચારવા પડ્યા કે આ દીકરી કઈ. દાદાએ પોતાના પિતા માટે થઈ આ જીવન બ્રહ્મચર્યાશ્રમનું પાલન કર્યું છે, તો હવે એને દીકરી કઈ, લગ્ન કર્યા નથી તો. ત્યારે દાદા ભીષ્મએ કહ્યું, ભગવાન મારી બુદ્ધિરૂપી કન્યા હજી કુંવારી છે. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમ્ની સુખમુપગતે ક્વચિદ વિહર્તું પ્રકૃતિમુપેયુષિ યદ્ભવ પ્રવાહ. મનોરથી પરિવાર મોબાઈલ લાવ્યા છો? મોબાઈલ લાવ્યા? મનરભાઈ મોબાઈલ લાવ્યા? બેનું મોબાઈલ લાવ્યા? તો થોડી ચોપડી લાવ્યા છો ને ઓલી કથા કીર્તનની? કાઢો કાઢો. એ તો આપણી વસ્તુ આપણે હાચો પડે. મોબાઈલ કેમ લઈ લઈ ઊભા થાય ત્યારે? છેલ્લે 103 કે 4 પેજ ઉપર હશે. જો 105 પેજ ઉપર 105 છે ભીષ્મ સ્તુતિ. છેલ્લા પેજ ઉપર છે. હાવ આજે મોબાઈલ એને મૂકીને વેચજો, કોઈ લેતા નહીં મોબાઈલ પોતપોતાનો. પહેલો શ્લોક જુઓ. ઇતિમતિ રૂપકલ પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમ્ની સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તું પ્રકૃતિમુપેયુષિ યદ્ભવ પ્રવાહ. ભગવાન મારી મતિરૂપી કન્યા તમને પસંદ કરે છે. મારી મતિરૂપી કન્યાને તમારા હાથમાં મારે એનો હાથ દેવો છે. તમે એનો સ્વીકાર કરો. ભગવાને કહ્યું, દાદા તમારી દીકરીને માટે તમે મને પસંદ કરો બરાબર છે, તમને હું ગમું છું બરાબર છે, પણ તમારી દીકરીને ગમું છું કે નહીં પેલા એ તો પૂછો ને. અને વાત એ સાચી છે, વડીલોને મૃત્યુ ગમી જાય પણ દીકરીને તો ગમવો જોઈએ ને. એટલે ભગવાને કહ્યું દાદાને, દાદા તમને હું ગમું છું પણ તમારી દીકરીને ગમું છું કે નહીં એ તો એને પૂછો. ત્યારે દાદા ભીષ્મએ કહ્યું કે ભગવાન આ સંસારની કોણ સ્ત્રી એવી હોય જે તમને પસંદ ન કરે? કોણ સ્ત્રી એવી હોય? ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને વપુરલ વિજય સખેરતિરસ્તુ મે નવદ્યા. ત્રણેય ભુવનમાં તમે સુંદર છો તો તમને કોણ પસંદ ન કરે? આવા 11 શ્લોકોમાં દાદા ભીષ્મએ ભગવાન કૃષ્ણ સ્તુતિ કરી છે ઉત્તરાયણના પવિત્ર કાળમાં. હો, તમે પણ આવા જ પવિત્ર કાળમાં પુરુષોત્તમ ક્ષેત્રમાં બેઠા છો. એ આપણું સૌભાગ્ય છે કે મકર સંક્રાંતિ નજીક આવી રહી છે અને એવા સમયે આપણે અહીંયા પુરુષોત્તમ ક્ષેત્રમાં બેઠા છીએ. એમાં ભગવાનને પ્રાર્થના કરી. પરમાત્માએ પ્રાર્થનાનો સ્વીકાર કર્યો. દાદા ભીષ્મને અંતિમ સમયે કેટલા લોકો ત્યાં ઉભા હતા ખબર છે? દાદા ભીષ્મ જ્યારે ધર્મરાજ યુધિષ્ઠિરને રાજધર્મની, સ્ત્રી ધર્મની, આપત ધર્મની જ્યારે વાતો કરતા હતા ત્યારે એના જ ગુરુ પરશુરામ પણ ત્યાં ઉભા હતા. કેટલા ઋષિ મુનિઓ ત્યાં ઉભા છે અને બધા ઋષિ મુનિઓ દાદા ભીષ્મના મોઢામાંથી નીકળતો ઉપદેશ સાંભળે છે. જ્ઞાનની વાતો ભગવાનની સાંભળે છે. અંતે દાદા ભીષ્મએ ભગવાનના દર્શન કર્યા. દાદા ભીષ્મએ પણ પોતાનો દેહ તિરુધાન થયો. એ ભીષ્મ સ્તુતિની કથા
સૂત નામના મહાપુરાણીએ 88,000 શૌનક આદિ ઋષિમુનિઓને બતાવી. ત્યાર પછી ભગવાન ત્યાંથી દ્વારિકા પધાર્યા. દ્વારિકામાં પરમાત્મા ગયા ત્યારે અર્જુન એને મૂકવા માટે ગયા છે. આ બાજુ ઉત્તરાના ઉદરમાંથી પરીક્ષિત મહારાજનું પ્રાગટ્ય થયું છે. બોલીએ પરીક્ષિત મહારાજ કી જય. પરીક્ષિત મહારાજનું પ્રાગટ્ય થયું. સમય પછી સમય વ્યતીત થવા લાગ્યો. આ બાજુ ઘણો સમય વ્યતીત થયો, પણ છતાંય હજી અર્જુન પાછા નહોતા આવ્યા. વિદુરજી મહારાજ યાત્રાએથી પાછા આવી ગયા, પણ અર્જુન પાછા દ્વારિકાથી નહોતા આવ્યા. ધર્મરાજ યુધિષ્ઠિર જ્યારે ચિંતામાં પડ્યા કે હજી અર્જુન કેમ નહીં આવ્યો હોય, ત્યાં બરાબર અર્જુન આવે છે. અર્જુન રડતા રડતા આવ્યા. અર્જુનને પ્રશ્ન કર્યો, કેમ રડો છો? ત્યારે અર્જુને વાત બતાવી કે ભગવાન સ્વધામ ગમન થયા છે. ભગવાન કૃષ્ણ સ્વધામ ગમન થયાના સમાચાર સાંભળી અને ધર્મરાજ યુધિષ્ઠિરની આંખો પણ રડી પડી. નિર્ણય કર્યો કે હવે આપણે અહીંયા જીવન જીવીને શું કરવું? જો કૃષ્ણ ન રહ્યા તો હવે ન રહેવાય. એટલે પોતે પોતાના ઉત્તરાધિકારી એવા પરીક્ષિત રાજાને રાજગાદી સોંપી દઈ અને પોતે હેમાળાના માર્ગે હાડ ગાળવા નીકળી ગયા. 5 પાંડવો ગયા, સાથે દ્રૌપદીજી પણ ગયા છે. ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને કુંતાજી ગંગાના કિનારે જઈ ભગવાનનું ભજન કરતા રહ્યા. સમય પછી સમય વ્યતીત થવા લાગ્યો અને એ સમયમાં બરાબર પરીક્ષિત મહારાજ એક વખતના સમયે સોનાનો મુગુટ પહેરી, પોતાના પરદાદા વખતનો એ મુગુટ પહેરી અને પોતે મૃગ્યારમમાં જાય છે. ત્યાં આગળ કળિયુગ સાથેનું મિલન થયું. કળિયુગને જ્યારે મારવા જાય છે, કારણ કે કળિયુગ એક ગાય અને એક બળદને મારતો હતો, ધર્મ અને ભક્તિને મારી ગયો હતો, ત્યારે પરીક્ષિત રાજાને દંડ દેવા ગયા. પણ કળિયુગના ચરણોમાં આવીને પ્રાર્થના કરવા લાગ્યો કે મહારાજ, આપ તો રાજા છો અને અમે તમારી રયત છીએ. અમે તમારા શરણે આવ્યા અને ક્ષત્રિયનો ધર્મ છે કે શરણે આવેલાને શરણાગતિ આપવી, માટે તમે અમને શરણાગતિ આપો. એટલે કહ્યું કે જાઓ, તમને રહેવા માટે સ્થાન આપું છું. શું સ્થાન આપો છો? તો કહે છે કે દ્યુતમ પાનમ સ્ત્રીય સુના યત્ર ધર્મ ચતુર્વિધ. જે જગ્યાએ, હવે સાંભળજો ખાસ, હુતા હોય તો જાગી જજો, બાજુવાળાને જગાડી દેજો. ગહેરી નીંદ में से उठ जाओ. પરીક્ષિતે કહ્યું, કળિયુગ તારો 4 જગ્યાએ તારો વાસ હશે. પહેલો દ્યુત, જ્યાં જુગાર રમાતો હોય એમાં કળિયુગ હોય જ. તમે જુઓ, જ્યાં કળિયુગ હશે ત્યાં કજ્યો થાય જ. તો જુગારમાં હંમેશા માટે, આજ નહીં તો કાલે પણ એમાં ઝઘડો હોય જ, એમાં સંશય નથી. તો દ્યુતમ પાનમ, જે દિયાથી રંગ બદલવા માંડે છે ને, પાનમ એટલે કે મદિરા પાન. ન ખાવા પીવાના પદાર્થો ખાય, કારણ કે પાનમ લખ્યું એટલે ખાવા પીવાની વાત થઈ. અહીંયા ન પીવાના પદાર્થો પીવે એવી જગ્યાએ પણ કળિયુગનો વાસ થયો છે.